નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે, જેને લઈને જિલ્લાના કેટલાક પંથકમાં વરસાદ પડતા પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ સહિત વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જેમાં મધરાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી વરસાદ શરૂ થયો છે, જેમાં લીલછા, જુમસર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી જવા પામી છે. તો સાથે જ બાજરી, જુવારના પાકમાં પણ નુકસાન પહોંચ્યું છે. તો ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પણ પલળ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. કમોસમી વરસાદ પડતા વેપારીઓને મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો છે, તો વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. અગાઉથી હવામાન વિભાગની આગાહી છતાં પગલાં ન ભરાતા નુકસાન થયું છે, જેમાં તાડપત્રીની પાકને બચાવવાનો વેપારીઓનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયેલું છે. એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે. આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે. અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.